રામ રામ ને સીતારામ. કેમ છે બધા? મજામાં જ છે. મારા નવા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. ત્યારે જો સવાર થઈ ગઈ છે ને તો પહેલાં તો આપણે નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે અને પછી આપણે વાળીને કચરા પોતું મારી દીધું છે ને તમે જો સૂરજદા ઉગી જશે. ઘણા દિવસ તો કંઈ સૂરજદા ઉગતા નથી અને આજ ઉગી જશે જો. અને આપણે બધું કામકાજ બધું પૂરું કરી નાખ્યું છે અને હાલ આપણે ખાટલા પર કપડાં સુકાવા મૂકી દીધા છે એટલે સુકાઈ જાય. તડકો અત્યારમાં છે અને આપણે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું. કાંઈ વાડીએ જવાનું નથી ને હાલ બધું તોરણ પોરવેશ બેન તો આપણે ઘડીક મદદ કરાવી અને આપણે ક્યાં જગનું શિરાવીને વાસણને એવું બધું ઉટકી નાખ્યું છે. અને આપણે અહીં પપૈયું છે જો આપણું પપૈયું છે. બે પપૈયા છે ને વાડીએ તો ઘણા બધા છે અને આ છે દ્રાક્ષનો વેલો છે. અત્યારમાં આપણે બધા પહેલાં કપડાં ધોઈને સૂકવી દીધા છે એટલે અત્યારમાં જો તડકો છે એટલે કાંઈ ઘા સુકાઈ જાય વરસાદ આવે એને પહેલાં. અને આપણે હાલ પછી સરસ મજાનું મારી બેને વાસીદું કાઢી નાખ્યું છે અને બ્લોકની પણ ધોઈ નાખ્યું છે. અને બધા જો ઢોર ઊભા છે બધાને નીર નાખી દીધી કે જગની ખાઈ લીધી છે અને બધા ઊભા છે કંઈ બહાર કાંઈ ફેરવવા છે અને હાલ પછી બહાર કંઈ ફેરવા નથી ખાલી નંદા બાંધી રાખ્યા છે. અને જાંબુડા પણ કોક છે. હવે કાંઈ પાણી અંદર ઉતર્યું એટલે કાંઈ સારા હોય ને તો મારી બેન હવે ચા બનાવશે તો હવે આપણે ચા પણ પી લઈએ. જો સંજયભાઈ મરસી વાવી જો આવડી થઈ હવે ચા બની જોશે ને હવે આપણે ચા પણ પી લઈએ. આપણે જો કે જગને આપણે તોરણ પોર્યું છે તો અત્યારે આપણે નાસ્તાનો ટાઈમ પણ થઈ જશે ને આપણે જો એટલું તોરણ પોર્યું નાખ્યું છે. અને અમારે દક્ષાબેન વાડીએ ગયા હતા તો જો તરબૂચ પપૈયું લાવ્યા છે તો હવે આપણે પપૈયું પણ ખાઈ લઈએ ને જો આ ખાવા મળે છે તો આપણે ખાવા મળે નગર આ પૂરું કરી નાખશે. અને જો રસોઈ પણ બની ગઈ છે ને અમારે ગોપીબેનની ભણી બધા બી આવ્યા છે. સંજયભાઈ ને ગોપીબેન આજે તો જો કઢી બનાવી છે અને ઘઉંની રોટલી છે અને આમાં જો ઠંડી સાઈઝ છે અને આમાં પાપડ તળેલા છે અને બધા બપોરા કરવા બેસી જશે. તો હવે આપણે પણ બપોરા કરીને અમારી બેન ચાલ પર તોરણ પોરવે છે તો એ પણ બપોરા કરી. આપણે જો બળદને નીર નાખી દીધી છે ને ઢોરને બધાને નીર નાખી દીધી છે. આપણે તોરણ પોરવાનું છે તો તોરણ પોરી લ્યો. અને અમારે સંજયભાઈ તો ગીત વગાડે છે ડીજેમાં અને જો હિસકા ખાય છે ને સાંભળે છે. અમારે ગોપીબેન તો લેસન કરે છે. આને કોઈ દી કાંઈ લેસન આવે જ નહીં. તો હવે આપણે તોરણ પોરવા મળી. જો ગામ ગયા હતા તો ગામથી ભીયા છે અને બાબરા થતા હશે તો કેળા એવું કંઈક લાયા છે. ભાગને એવું લાવ્યું છે ને આપણે પીડ્યું છે આ બધું બકાલું ને એવું પીડ્યું છે અને આપણે તોરણ પોરવી છે. જો કેળા છે ટમેટા ને એવું બધું બકાલું છે અને અમારે ગોપીબેનને કાંઈ લેસન પૂરું થતું નથી અને અમારે કાંઈ તોરણ પૂરું થતું નથી. હવે એક કળશ રહ્યો છે તો હવે આ એક કળશ પૂરું થાય એટલે પછી આપણે ફાઇનલી બધું કાંઈ તોરણ પૂરું થશે નહીં. પછી આપણે હાલ બધું કોથળો ઉતરે એટલે પછી ફાઇનલી તોરણ આપણે પૂરું થઈ જાય. તો વાળું તૈયાર થઈ ગઈ છે ને બધા વાળું કરવા બેસી જશે. અને વાળુમાં જો સેવ ટમેટાનું શાક બનાવી છે. એમાં ઘઉંની રોટલી છે ને આ 2-3 રોટલા જો તળેલા છે અને આમાં દૂધ ને જમા કઢીને એવું છે બધું. બધા જો વાળું કરવા બેસી જશે તો હવે આપણે પણ વાળું કરી લેવી. તો આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કીધું કેવું લાગે પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું નવા બ્લોગમાં. બાય બાય.